ભાઈ અમારે વિચાર કરવો પડે. આ તો કદાચ લે લો અને મારે ગગો વાંચ્યો રે તો જવાબદારી કરું ભાઈ. અને જવાબદારી હાલશો તો ડોક્ટરી કરાવવાની શું આવતો એટલે હાલ ડોક્ટર નહીં ચાલતા નહીં ચાલતા એટલે બી હાલના હાલ મંદિર દાન કરી દેશું કઈ હાલ હાલ ના 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 અમે વજન તો તમ નહીં ચાલતું. એટલે હાલ મારા વીર હાલ હાલ એ મહારાજ અરે પ્રધાનજી એ મહારાજ આજ મારી પરીક્ષામાં આવી મળ્યું તો અત્યારે નથી એટલા માટે આ તહેવારમાં સતીને હાજર કરો. બગડો આજે પરાધણ બોલાવે રાણી રે હે માતાજી આજે તમને મહારાજા યાદ કર્યા છે. હરે હુકમા પરમા સ્વામી
આજે અજમલ કાલે આઈ હે સ્વામિનાથ, હું તમને કાશી જવાની તો ના નથી પાડતી, પણ તમે રૈયત અને આજે આમ પબ્લિક ના લીધે તમે મેણાના માર ખમાતા નથી. પણ સ્વામિનાથ, તમે કેમ બોલો છો કે આપણે આંગણે ત્રણ દીકરી રમે છે, એમને સગુણાને 18 વર્ષના વાણા વહી જાય છે, તો તેના લગ્ન કરાવી જઈ શકો છો. એ સતી આપણી પ્રજા એવું કહેવા માંગે છે કે જે ત્રણ દીકરીઓ હોવા છતાં એ તો પડકા ગયેલું થપણ કહેવાય. હે સ્વામિનાથ, હાલ હાલ હાલો હાલ સતી, આ તમે કહો એ મને મંજૂર છે. હવે પ્રધાનજી, આપણી દીકરી ઘણી સગુણા ઘણી ઉંમરલાયક થઈ ગઈ છે, એટલા માટે સારો ગોરજીને હાજર કરો. આજે પારદણ બોલાવે ગોરજી આવજો રે.
મહારાજજી હા ગોરજી પ્રેમ જ રહેશું બહુ દાડા રાજપૂત બોલાય તમને બોલાવવાનું એક જ કારણ હતું હા મને ઉજાગરો હતો ને એટલે મને ઊંઘ છે મને ધોકું આવી ગયું વાલું લાઈટ થઈ શકશે મહારાજ કરેલા વાઈબ્રેટ બહુ આવે. સાહેબના થોડુંક શરીરમાં અત્યારે પાછું મટે લાગે અંદરથી તો બધું એવું ખબર આવે. પ્રોબ્લેમ કશું સાહેબ, મશીન નહીં પેલા? નહીં બોલતો તમે? એવું સાહેબ, વાતે ના કરી આ વાત તો કરી હવે. આ વાતા જોવાની મેં તો હલતું જોયું આ બધું હાલત છે એટલે ગોળ હે ને, શેરોમાં શૂરો પડતા પડે. માફનું. અરે મહારાજ ના અભિનંદન શા માટે મહારાજ હતા રે મહારાજ? અરે ગોરજી આપની દીકરી ઘણી ઉંમરલાયક થઈ ગઈ છે એને સાહેબ બોલાવવાનું છે આજે એમની જવાબ તમને આપું છું. સગુણા 18 ખાસી માટે 18 વર્ષ ઉંમર થઈ ગઈ એટલે રાત દરબારમાં જવાનું તમારે. પ્રાય ઓછું થોડું બોલો યાર પાછું. લાડવા ઓછા ખાતા હોય તો તારે ના ના તમે પથરાઈ મને તમે આપો લાડુ હા કરી જા. હું નતું જોવાનું કે હા કર્યા મને એવું કલકલ કર કે મને એવું જ થયું. ઊંઘમાં આવી ગઈ હું તમારે. મહારાજ શું કે ગુણા ઘણી ઉંમર થઈ ગઈ છે. હા. એટલે એમને મોકું આવવાનું સારું રાજમાં જવાનું તમારે રાધન કરી લો જે કરવાની હોય તો તમને ઘોડો આપું ભાડું આલું પછી તમે અને ઇનામ બિનામ તો વાત જ નહીં ભાઈ એમને એમ તાકાત રાખી ઇનામ તો તમને કમ્પ્લીટ મળી જાય તમે વાત કરી લો ખાલી દાદા જોડે બોલો કરી લો. અરે મહારાજ આજે દીકરી સગુણાનું માગું લઈને જવાનું છે એમ ને અરે ગોરજી આ દીકરી સગુણાનું માગું લઈને જવાનું છે પણ દે જજો બધાય જજો પણ પિંગર કે જતા નહીં. ઇન્જન કર વાપર્યું એ જજો પદે જજો પિંગલગઢ જવાનું નહીં તમારે કઈ દીવા અમારી નહીં. તમારે હે દીવો હા આપણું રાજવાડું આપણું ઊંચું નહીં કશું ઊંચું નહીં આવું રજવાડું ના મળે જો આમ ખાલી બધે લાઈટો લાઈટો પેલી ફિકરો આમ ખાલી જો ના ના વાત તો સિસ્ટમ જો આવું મળે ના મળે બીજા આપણા રાજ્યમાં જેવું બીજા રાજ્યમાં ના મળે ના મળે ના મળે. તો લાવો નારિયેળ પારી હળો લાવો સારી ચાલો આ રાજમાં નોકરી કરો તો હું આ બધું ભૂલી જાઉં ખબર ને એટલે મને કમાય દો તમે થોડું ટાયર થાય એટલે કઈ ઠંડી લાગે ઘરમાં થયો છે એટલે એવું મને હાલતો થોડા મીઠી ના લડો તમે સાંભળી ગયા જેવું તેવું સમજાય બોલો કે હમણાં મને કહો જો ગોળી હા કુંવર એવો ફરવાનો કુંવર કુંવર હા હા પૂરો ભટ્ટ પૂરો પણ પૂરો ભટ્ટ કીરો રાખો એના કે તો ના એટલું બધું કહી દઉં માતાજી તમારે ત્યાં જરૂર જ નહીં માઇક માં કહું તમારું પકડી જોડો માઇક બીજા મને આ પોકે કુંવર ફરવાનો લાઈટ જેવું લાજ જેવો આમ ઉપર એટલે અજવાળું બંધ કરતી રહું છે દારૂ પી ભૂલી જાય એવો ના જોઈએ ગુટકા ખાઈ પિક્ચર થોડો મારે એવો ના જોઈએ થોડો તો ભટકાય એવો ના જોઈએ રખડ તો ચાલ ભટકાય એવો મુદ્દમ ના ચાલે બાગોરે પિક્ચર મારા ફોન પંચો નાખે ભેગો કરે એવું તો ચાલે ને ને ખાડમાં તો મુદ્દમ નહીં ખાડમાં મુદ્દમ નહીં જવું તમારે કશું વાંધો નહીં આ તમારા હારું ઠેકાણી આલી હું તો જોઈ બકાડી દે તમે મને બકાવ્યું તો હારું થયું હજી ભૂલી જાય આ તો અમારે તકલીફ આવે અને દારૂ તો ભૂલી ગયેલા હોય બરાબર ચેક કરજો મારી અણી માર પી જાય હા એટલે ખાડમાં મુદ્દમ નહીં કશું વાંધો નહીં ચાલો નીકળું માં
હવે તમને ભાડું ભાડું કાલે મને પેલું ભૂલી તપેલા ભોળો પડ્યો હોત પણ થોડો લંગડો હોત કોઈ ઊંધો અવધિ કોણ ટી જવાનું કઈ નહીં યાર યાર તો વાત જ ના કરશો થોડું જાય બે પણ થાક આપવો પડે મને મળે ગોળા નહીં મળે હા તું બે પાંચો એ લોકો મારે ટાઈમ ઉભો થઈ જાય તમે પૂરું મટી જ નાખવાનું ટાઈમ એ આટલું ઉભો નહીં થાય ઘોડો તો આમ ખાઈ પી રહેલો હોય કમ્પ્લેટ કમ્પ્લેટ થાય તો ખાવાનું એનું કઈ બારે પહોંચ્યાવાનો કોણ કાળાવાળો નહીં કાળા નહીં ખાતો કાઢાવાનું બગી વાળા ઘોડા હોય એવું નહીં ને એવા ઘોડા પાલવતા થાય ને રાજદરબારના ઘોડા એટલે કેવું પડે ચાલ તો પછી હા એવું ભગવાનું પણ અમે કરતો તું અરે આપણું નેચું પડશે ના પડે ને હા આપણે એમ કૂવો જતો તે આપણું નેચું પડે તું એટલા નો કરે તેટલા હોવો છે અંદર ત્યાં જઈ અમારે કોમ નહીં કરે તો અરે આજે પોકરણ કડતી ગોરાજી ચાલીઓ રે બાદશાહની એન્ટ્રી એક મિનિટ राज करेगा राज
अरे अभी भी हमारे बाबू क्यों नहीं दिखाई दिया? बापू बजाओ बजाओ बजाओ। बापू अभी तो हम जिंदे हैं जिंदे। शेर खान नसीर खान जी बापू। कहाँ मर गया तेरी लड़की कहाँ? बापू हम तुम्हारे सामने खड़ा है देखो। मेरे को दिखता है मैं अंधा नहीं हूँ। बापू मैं खड़ा तो हूँ। तुम्हारी बहुत कितनी है समझता हूँ मैं। बापू बताओ मुझे। ए सरखान बाबू सलाम कर। क्या बोला मैंने? नसीर खान मुझे सलाम करो। बापू मार मार के चमड़ी उतार दूंगा सालो। नहीं बापू नहीं। सलाम करो। ऐसे की जाती है सलाम? बापू बच्चा है अभी तो। बच्चा है। लगाओ लगाओ मुफ्त की रोटी खाते हैं साला मुफ्त की रोटी खाता है। लगाओ बाबू। ए मसीह बापू कहाँ मर गया साला? बापू ये रहा मैं। क्या बोला मैंने? ऐसे क्या? नहीं बापू। हिंदू को कह दो। हिंदू को कह दो जी बापू। मुसलमान का धर्म अपना ले। जी बापू क्या बोला मैंने? मुसलमान को बोल दो हिंदू धर्म अपना ले। क्या बोला? बापू मैंने कालिया बोला। मेरे सामने आके बोल। लगाओ ऐसे मार खाने वाला चमड़ी उतार दूंगा सालो। उतार दो बापू ये अपनी औलाद नहीं है। हिंदू को कह दो जी बापू। मुसलमान का धर्म अपना ले। हाँ। जो न माने उसका सर काट लो। जी बापू। कालिया सुन बापू ने क्या बोला। सब मुसलमान को बोल दो हिंदू धर्म अपना ले। इसमें हमारी भलाई है। बापू इसको मारो 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 बापू। लगाओ 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 लगाओ। बापू अभी जो लंबू बचा है आजा लंबू। लगाओ बापू इसको लगाओ। उसको तो मैंने बहुत मारा है लेकिन तू बाकी है साला। नहीं बापू। आ मेरे सामने। अरे बापू सुनो एक बात मेरी सुन लो। नहीं मैं नहीं सुनूंगा। बापू तू तेरी सही निकले के आया है। मैं तेरी चमड़ी उतार दूंगा साला। नहीं बापू मैं तो तुम्हारा बंदा हूँ। लगाओ बाबू लगाओ ना बाबू लगाओ ना। मेरे सामने बाबू की फट गई देखो मेरे को लगाया। चलो सब हिंदू को बोल दो हमारा मुस्लिम धर्म अपना ले। इसमें इसकी भलाई है। जो न अपनाए इसका सिर काट लो। चुकेगा नहीं साला। हेलो हेलो छोड़ के चली
तेरी गुगुरात छोड़ के तेरी गुगुरात विके का राजा करी बता बता रे एंट्री મારા જેવો હોય અને તમાર જેવો પ્રધાન હોય તો કેવું ચાલી રહ્યું? અરે પ્રધાન, મેં તમને શું કહ્યું, આપણા રાજની અંદર શું ચાલી રહ્યું છે? અરે મહારાજા, આપણા રાજની અંદર તો વાઘ ને બકરી સાથે પાણી પી રહ્યા છે. વાઘ તો ના, બકરી ખાઈ જાય ને વાઘ ના ખાય. વાઘ એ તો અરે પ્રધાનજી, તમને હજુ મને ખબર નથી કે આપણી રાજની અંદર શું ચાલી રહ્યું છે. મહારાજા હું મારતા ને ગણો બધું ઉઘાડો કરીને જ આવ્યો હું. તો પછી ને તમે સાચું કેમ નહીં બોલતા? સાચું તો કહી રહ્યો છું. આપણા રાજની અંદર મારા જેવો મહારાજા તમારા જેવો પ્રધાન હોય તો સાચું. મહારાજા વાગી ગયું મને. હજુ પણ કહું છું, તમે શું બોલો છો? મારા જેવો મહારાજા હોય તમારા જેવો પ્રધાન હોય તો કેવું ચાલી રહ્યું? તમે શું બોલો છો? મહારાજા વાગી ગયું મને. ગોબત નહીં પડ્યો? ના ના ના, આપણા રાજની અંદર તો સારું ચાલી રહ્યું છે મહારાજ. શું વાત કરો છો પ્રધાનજી? હું ઘણો થાકી ગયો છું, તો થોડોક આરામ કરું તો લગી તમે ચોકી ભરો. ભલે મહારાજ. આજે પોકરણ કણતી ગોજી આવ્યો રે.
જે મને રાજ ગમે તો કુંવર ના ગમે, અને જો કુંવર ગમે તો મને રાજ ના ગમે. તો લાવો કિંજલગઢમાં આવ્યો છું, તો લાવ કોનું રાજ છે ને કોનો દરબાર છે. અરે ભાઈ, આ કોનું રાજ ને કોનો દરબાર છે મને કહો. પહેલા તો એ કહો કે તમે કોણ છો? હું ગોરજી મહારાજ છું. કેવા મહારાજ? ગોરજી, ગોરવે છે, ગોળવાળા મહારાજ. ગરું ગરું કરે. અમારા રાજમાં તો ઘણો ગોળ પાકે છે, અમારે ગોળ લેવાની કોઈ જરૂર નથી. તમે કોણ? હું રાજનો પ્રધાન. પ્રધાન કયા રાજ? તમે આયા કઈ? હું કિંજલગઢ આવ્યો. કોનું રાજ છે? રાજમાં તો તમે સુકતા નહીં. રાજમાં તો પ્રધાન તો હોવો જોઈએ ને. આ વખતે બાપુએ પગાર મોડો કર્યો એટલે લુગડો લાવ્યો નહીં. અને એમાં એવું થયું, મારી જગ્યાએ હું બહાર ગયેલો, હા હરીમ બીજા પર તો મોકલ્યા છે. મજા આવી. અમે બદલી થઈ છે. અરે યાર જવા દો, મારા હારીમ થોડુંક હતું, મારા હાઉ સિરિયસ હતી તો હું ગયો, મારા ભાઈ ગયેલી ગયો. પ્રધાનજી, બોલો. મહારાજને કહો કે ગોરજી આયા છે. અમારા મહારાજાનો કડક હુકમ છે, બહારનું માણસ ને અંદરનું માણસ બહાર નહીં. તમે અંદર નહીં જતા? ના ના, આ ગેટની અંદર નહીં. સવાર ઉઠશે ફરી આપણે બધી વાત કરી લઈશું. દિવસમાં તમને ઊંઘી જાય. ઓ યાર, કુંભકરણ કરતા ગયેલા હે. મહારાજને કહો કે ગોરજી મહારાજ મળવા માંગે છે. ભલે, તમારા માટે એકવાર ભલામણ કરી જો. અરે મહારાજા, અરે પ્રધાનજી, અરે મહારાજા, આપણા રાજની અંદર કોઈ દેશ પ્રદેશથી ગોરજી આવ્યા છે, એ તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, જો ગોરજી હોય તો એમને જરૂર અંદર લઈ આવો, અને જો ભિખારી હોય તો એને ધક્કા મારીને બહાર કાઢજો. અને બે મિક્સ હશે તો મહારાજા, એ મારું કામ છે. ભલે જાઓ. થોડું ઉછાળી. મહારાજને અભિનંદન. અરે ગોરજી, શા માટે આવ્યા છો તમે? પોકરણગઢથી આવું છું. રાજા અજમલની દીકરી સગુણાનું માગું લઈને આવ્યો છું. તમારા ઘરે કુંવરની મેં વાત સાંભળી છે. અરે ગોરજી, તમને ખબર નથી કે કેટલા વર્ષોથી અમારું હેર ચાલી રહ્યું છે, અને અમારા પગમાં પિંગલગઢમાં પગ મિલતો તમને શરમ ના આવી? અરે મહારાજ, હું નથી જાણતો કે અમારા પોકરણગઢના મહારાજને તમારે વેચ છે. હું અત્યારે આવ્યો છું. જો અત્યારે હું નારિયેળ પાછું લઈ જઈ તો તમારા રાજમાં એવું ગણાશે કે તમારા રાજા મહારાજા, ગોરજીની પણ કેવી વાત સાચી છે. જો આપણે એમનું માંગુ નહીં સ્વીકારીએ ને તો આજે પોકરણગઢનો રાજા અજમલ એવું કહેશે કે પિંગલગઢનો રાજા પડિયારામાંથી ડરી ગયો, એટલે એ માંગુ સ્વીકારો. પ્રધાનજી, તમારી વાત તો મને સાચી લાગે છે, તો હાલ ને હાલ આવી રાણીને હાજર કરો. અરે આજે પરદન બોલાવે માતા આવજો રે. આવજો રાજા રે દરબારે, આવજો રાજા રે દરબારે. પરદન બોલાવે માતા આવજો રે. હરિ અજય રાજા રે દામાનો તેરો આવી રે.
સમાધાન છે એમને બોલવાનું કારણ? અરે માતાજી આપને મહારાજે યાદ કર્યા છે. અરે જેવું કામ મારો ભલે, ભલે. સ્વામીને પ્રણામ છે એમને બોલવાનું કારણ? અરે સતી તમને એટલા માટે બોલાવવાનું કે આપણા આંગણે ગોળ મહારાજ આવે છે અને એક શ્રીફળ લઈને આવે છે. જો આપણા કુંવરને મંજૂર હોય તો આપણા કુંવરને બોલાવી અને શ્રીફળ સ્વીકારી લો. ભલે સ્વામી. અરે જમા તારે બોલાવે કુંવર આવો. અરે કુંવર તમને તમારા પિતાશ્રી બોલાવે છે. પિતાજીને મારા પ્રણામ. મને બોલાવવાનું કારણ? અરે કુંવર ગોળ મહારાજ જો તમારું માગું લઈને આવ્યા છે અને જો તમને મંજૂર હોય તો તમારે કહો તો શ્રીફળ સ્વીકારી લે. મંજૂર છે, સ્વીકારી લો. ગોળ ખવડાવો માતાજી. અમે ખવડાવો. ના ના આપણા માતા તમે ખવડાવો. આપણે ખવડાવે. બરાબર બરાબર આખું રાખો. સારું સારું. અરે યાર ભૂખાયા તો ગોળ વેચના રે. જતું થઈ મસાલા કે મોડું થોપડું થઈ ગયું. જ્યાં પીનાવાનું. બહુ સુકન હારા કહેવાય. એ તો અવસર આવ્યો. અરે મહારાજ કુંવર મને બહુ ગમ્યો. ચાલો હવે હું રાજકુમાર નીકળું. અરે ગોળજી તમે આગળ લગીને આવ્યા છો તો પણ અમારા મુહૂર્ત તો પણ કાઢતા જાઓ. રાજમાં કોઈ
કોઈ મહારાજ નહીં બીજા તમારા ગોરજી બોરજી? તમારા અરે હાથે જ કામ ગોરજી, થાય. તમે આવ્યા છો તો કાઢતા જાઓ. મારા ચોપડા ફેજા ફેંક કરો એમ થાય. રાજમાં કશું મળતું નહીં. આ ચોપડી બદલતા નહીં ગોરજી તમે? જૂની ખર્ચ થઈ ગઈ. આમાં કેવું? આમ કાળે આવવાના મળે. અરે મહારાજ, 1 તારીખ, વાત 1 કરો છો? મહિનો, 2025 અને આટે જોવાના આવશે. અરે યાર ભરત તમે 26 કહો તમે યાર આવું ના હોય પણ નજીકમાં કાઢો થોડું. બહુ શેરું કરું. મારા મહારાજની ખાસ જરૂર છે કામમાં, એટલે ઇમરજન્સી વાર લગન આવે. તો કંકુત્રી લખતા જાઓ. અરે ગોર મહારાજ, તમે તો સારામાં સારું મુહૂર્ત કાઢ્યું છે. આવ્યા છો તો પણ તમે થોડી કંકોત્રી પણ લખતા જાઓ. અરે કહું તમે તો કંકોત્રી લખાઈ દીધી છે. તમે મહારાજાને કહેજો અમે તમારી પાછળ પાછળ જોન લઈને આવીએ છીએ. દક્ષિણા તો વાત જ નહીં કરતા. અરે પ્રધાનજી, ગોર મહારાજને સારામાં સારું ઇનામ આવે દક્ષિણા આપી અમને વિદાય કરો. આવી દેવાનું. જોનમાં થી જાઓ ડાયરેક્ટ. બોલો અત્યારે આલુ ફરી જોનમાં ભેગું એ બાજુ. કશો વાંધો. હું મળવાના ડીજે ના બધા બોનો આલ દેવ મહારાજા બરાબર ચોક્કસ. થાવે એવું કરી દીશે. હેલો. હે પ્રધાનજી, જી મહારાજ. આજ ઘણો સમય થઈ ગયો છે.
ભાઈ હજુ ગોરજી કેમ દેખાતા નહીં? આવતા દડા દેખાય મને ઘણા ઉતાવળ્યા બાપુ કઈ ના એવું લાગે હસતા હસતા યા કે પિંજલ કડવી ગોરાજી આવ્યો રે ઓ ગોરજી ખતરનાક પૂર્વક ગળે પડે પાછું ચાળા ઝાડા થઈ ગયેલા ફૂલ પૂરું ખેંચતું હોય તો મને લાગે. આપણે વાતો કરે એમ હલો મહારાજને કહો પિંજલગઢ वो तुम क्यों आज था वो તમે જોજો કોણ ચેડન ચેડાવા પહેલી તારીખ પહેલો મહિનો પિંજલગઢ એ વાત તો તમારે કરવી પડે એટલે તમે કહું તમને અત્યારે તમે માહિતી ના, ના. અરે મહારાજ પિંજલગઢ બજાર રાજાનો કુંવર પ્રતાપસિંહની સાથે આપણી દીકરી સગુણાનું માગું કરી રહ્યો છું અરે ગોરજી એ તમારા ઘણા વર્ષોના વેરી હતા અને એમને તમે માગું કરીને આવ્યા છો. ભલે મને મંજૂર છે. અરે મહારાજ પહેલી તારીખ પહેલો મહિનો અને 2025 માં અત્યારે જોન આવે છે કેડમ ચેડમ અરે કંકુત્રી છોટાઓ એ ગોરજી ઘડી વારમાં કંકુતરી છપાઈ નાખો કંકુ સોની કંકુ તારી કોકાળો હલો હરે હું તામળા તો કાજળી કતરી ભાડાઓ મારા
હર તોરણ વાગ્યું અરે લે મેળા ઊંચો બે તમને સોનો પાર છે કૂદકા મારવા સોન મારતી કૂદકા રે ઓય તો જો આઈશું ફળો આઈશું ફાના મારતા હોય એકદમ ફાસો નહીં મારવાની અને ઊંચા ડમ ભાષા મારો રે ઓય ને શા ફોન આનું મગસ તો લબડાઈ ના આવી ગયો પણ પેલા લાવવાનું થઈ તો બહાર આવ્યું
એટલે અમને આલ્યું નતું બે હવે તો મોટી મોટી મૂછો લઈને આયા તો કશું આયા નહીં અરે વેવાય ના કોણે પડે તાકા વેવાય હમરો સોકે બાર કાઢો ના બે વણ માખા મારો ઓ ઉભરજી થઈ ગયું વધારોની બોલતી ને હો જોલ ને પાછી નહીં જઈ લોકો તમને કોણ આવતા તમને અમારે વ્યવહાર કરતા હોય વ્યવહાર બહુ કાઢા ખબર હા જતી રહેશ તો તારો છોકરો કુંવારો હશે મારે શું દવા તમારે સોળી રખડીએ છે આમ કોણ માતા આ છોરીને બીજો મળશે એવું ના છોરા નહીં મળે કેમ નહીં મળે ના તારે છોરી તો કેટલાય આવતે તારા લઈ જાય અલે એવું નહીં આ વેવાય છે ને તે વેવાય ના ડાબાઈ થયેલા હોય ને લાગતું બીજા હાય અકે પડતા પડિયા રાજા આકરા એટલે ઉભા થઈ વેવાય ને બે સોડી દેના પણ વેવાય ડાબાઈ જાસ દે બીજો દિન પેટો માથા પેલી પીએ રાજા રહી જાય કોણજી બહુ કકડાટ કરા ઉભરજી બહુ કકડાટ કાકા ઊંટ કરીએ ના જોઈએ વારીનો કકડાટ હારો લાગે ના બહુ કકડાટ કેટલી ગાળો બોલી મેં કેવું હગું કરેલું કેવું ઊંઘા કેવું વ્યવહાર રાખવાનો હોય બગડ્યું જાય ઉભરજી જી પાછળ અમને હવે હેરાન નહીં કરે ને યાર અમારો છોકરો એક તો ભોળ્યો વરાજા બધા દેવા દેવા લાવો આ સબુલાલમાં છે અરે થંભી રહો માયા રાન હોતા રસિજે
કન્યાદાન જેવું હોય બધાએ જાવ અમારા ક્યાંથી લાવ્યા છો તમે કઈ વિધિ નહીં કશું નહીં પૈસા વાળા હોય તો વેગને કીધું એ દે દેશે પાણી બસાવી કાઢ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, જેને આ દીકરી ભાઈ વિકાસની આ દીકરી છે સગુણા, એના લગ્નમાં જેને ધનદાસી આપવું હોય, લક્ષ્મીનો ભંડાર ભરવો હોય એમનો આવી જાય. હરિ મોહિના માં પેલું Bye.
હે માયા હરે ગુલાબા કેરો ગોટો તમને સ્વાપ્યો વરતા અરે દીકરી ચાર મંગળ તમારા માતા પિતાને મળી અને સુખી સાસરે સીધાઓ. હે પિતાજી હાથે મારા લીલો તોરણનો તમે માળવો બાંધ્યો છે અને તમારા કર્યાવરમાં તો ગાળા બરાબર દીધા છે અને હે પિતાજી હું સાસરે તો પેલા મારા મનની વાત કહેવા માંગુ છું તમને. અરે દીકરી સગુણા, આ જે કઈ તારા મનની વાત હોય આ તારા પિતા તારી સામે છે, મને કે. હે પિતાજી આજે મારા મકર તો ચારે ચાર અધૂરા થયા અને કાલ હવારનો સૂરજ ઉગશે તો ગ્રહણની મોવા પાદર મીકી અમે પિંજલગઢની અંદર જઈશું. ત્યારે મારા સાસુ અને મારા સસરા મને પૂછશે કે વહુજી તમારે ભાઈ કેટલા છે. હે પિતાજી હું શું જવાબ આલીશ મારા પિતાજી. હે પિતાજી હું સાસરે જતા પહેલા મારા દલની વાત કહેવા માંગુ છું મારા પિતાજી. અરે ભલે દીકરી કે. હરે આજ દીકરી કોને પિતા સાંભળો રે.
જેવી વીર વગરની બેન છે તે સાસરે થાય છે 10 રૂપિયા એમને આપજો. હે સગુણા ચાલ્યો સાસરે સાસરે ઓદી આવજો સાસરે ઓદી આવજો. અરે રાજન, આ તમારા કઈ મનમાં વાત હોય આજે મને કહી દો. અરે અજમેર રાજા, આ તમારા આંખોમાં આંસુ સોના છે. અરે રાજન, આ તમારી દીકરી રાજકોટથી ઉછેરી છે એના આંસુ છે. અરે રાજન, મને તો એ